ઈશ્વર વિશેના વિચારે ઘણા લોકોને મૂંઝવણમાં મૂક્યા છે. ખાસ કરીને એ હકીકત છે કે ઈશ્વર પોતે નાઝરેથના ઈસુના રૂપમાં માણસ બન્યા. હું એક એવા મારા મિત્રને એક યહૂદી મિત્ર સાથે વાત કરી રહ્યો હતો અને તેણે આના વિશે એક વાસ્તવિક પ્રશ્ન કર્યો. હું સારી રીતે સમજી શકું છું કે તેણે આ પ્રશ્ન કેમ કર્યો. તેણે કહ્યું, હું સમજી શકતો નથી કે કોઈ યહૂદી વ્યક્તિ કેવી રીતે ઈશ્વર બની શકે. જો કે હું પણ તે ખરેખર નથી સમજી શકતો. પણ એ સમસ્યા કે પ્રશ્ન નથી. પ્રશ્ન એ નથી કે કેવી રીતે માણસ ઈશ્વર બની શકે, પણ પ્રશ્ન એ છે કે શું ઈશ્વર માણસ બની શકે. આ એવો પ્રશ્ન છે જેને આપણે પૂછવો જોઈએ. આપણને આ પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. લોગોસ કોણ છે? શબ્દ. શબ્દ ક્યાંથી આવ્યો? શબ્દએ શું કર્યું? મને નથી લાગતું કે બીજા કોઈ પ્રશ્નો આનાથી વધારે મૂંઝવણ ભર્યા હોય છે. વાલા મિત્ર, હું એ કહેવા માંગુ છું કે જો આપણે આ દુનિયામાં આપણો રસ્તો શોધવો હોય તો આપણે ઈશ્વરથી શરૂઆત કરવી જોઈએ. જુઓ મારા મિત્ર, બાઇબલ પર વિશ્વાસ ન કરવો એ કોઈ બુદ્ધિમાનીની વાત નથી. હું માનું છું કે બાઇબલ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે. ખરેખર તો તમે જીવનમાં સૌથી બુદ્ધિમાનીનો જે પ્રતિભાવ આપી શકો તે એ છે કે તમે બાઇબલને તેના વાસ્તવિક રૂપમાં, એટલે કે ઈશ્વરના વચનના રૂપમાં સ્વીકારો. ઈશ્વરના વચનમાં તમારો વિશ્વાસ તમારી સમજણ માટેના મોટા દ્વારોને ખોલશે. સત્યના નવા ક્ષેત્રો તમારા માટે ખુલશે. જો ઈશ્વરના વચનમાં ફક્ત વિશ્વાસ કરીને તમારી સમજના દ્વારો ખુલી શકે છે, તો પછી પોતાની જાતને આ મહાન તકથી વંચિત કેમ રાખવી? જ્યારે હું યોહાનનું પુસ્તક ખોલીને વાંચવાનું શરૂ કરું છું ત્યારે મને એક મહત્વનો શબ્દ જોવા મળે છે. તે શબ્દ છે શબ્દ. આરંભે શબ્દ હતો. કેટલાયક લેખકો આપણને કહે છે કે આ ફકરામાં આ ગ્રીક શબ્દ લોગોસ એક ખાસ પ્રકારનો શબ્દ છે. જ્યારે આપણે બાઇબલ શું કહે છે તે સાંભળીએ છીએ ત્યારે તે આપણા માટે સમજણનું એક અદ્ભુત દ્વાર ખોલે છે. આ શબ્દ લોગોસમાં એક ઊંડો અર્થ સમાયેલો છે. તેથી મારા સંદેશાનું શીર્ષક છે લોગોસ, ઈશ્વર. ચાલો આપણે યોહાન 1-5 આ 5 કલમો વાંચીએ. આરંભે શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો અને શબ્દ ઈશ્વર હતો. તે જ આરંભે ઈશ્વરની સંગાતે હતો. તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. આ 5 કલમોમાં લેખક આપણને સંપૂર્ણ સમજણ તરફ દોરી જવા માટે આપણી આગળ શબ્દ વિશે 3 મૂળભૂત સૂચનો મૂકે છે. અહીં આપણે સામે સમજણના મોટા દ્વારો છે. પહેલું સૂચન, શબ્દ ઈશ્વર છે. આ એક મૂળભૂત સૂચન છે. લેખક આ સૂચનને સમર્થન આપતા જણાવે છે કે શબ્દ શરૂઆતથી જ હતો. બીજા શબ્દોમાં કહીએ તો એવો કોઈ સમય નહોતો જ્યારે શબ્દ અસ્તિત્વમાં ન હતો. આ સૂચન એ વાત પર ભાર આપે છે કે શબ્દ શાશ્વત છે. હું સ્વાભાવિકપણે સ્વીકારું છું કે આપણી માનવ અભિવ્યક્તિમાં આપણે શાશ્વત શબ્દના અર્થ વિશે વિચારવું મુશ્કેલ લાગે, કેમ કે આપણે સમયના વિચારોથી સતત બંધાયેલા છીએ. એટલે કે મિનિટો, કલાકો, દિવસો, અઠવાડિયા, મહિનાઓ, વર્ષો અને સદીઓ. પણ શબ્દ ઈશ્વર છે, કેમ કે શરૂઆતથી જ તે હતો. એ વાત આ સૂચનોનો પુરાવો છે. શબ્દ ઈશ્વર છે એ સૂચનને સમર્થન આપતા લેખક એમ કહે છે, શબ્દ ઈશ્વરની સાથે હતો. લોગોસ ઈશ્વરની સાથે હતો. તે ઈશ્વરની હાજરીમાં હતો. તે ત્યાં ઈશ્વરની સાથે મોઢામોઢ હતો. વાલા મિત્ર, હું આ કલમના ચોક્કસ અનુવાદ પર ભાર મૂકવા માંગુ છું, કેમ કે નવા કરારની ગ્રીક ભાષા વિશેના મારા અભ્યાસમાં મેં જોયું છે કે આ શાસ્ત્ર ભાગનો અનુવાદ કરવાની યોગ્ય રીત એ જ છે કે શબ્દ ઈશ્વર હતો. આપણને અન્ય શાસ્ત્ર ભાગોમાંથી પણ એવું જ સત્ય જાણવા મળે છે કે સ્પષ્ટ
અને ચોક્કસ છે. શબ્દ ઈશ્વર છે તે એક જ એવું મૂળભૂત સૂચન છે જેને તમારે સમજણના આ દ્વારમાં પ્રવેશવા માટે સ્વીકારવું જ પડશે. બીજું સૂચન શબ્દ સર્જનહાર છે. ત્રીજી કલમને ધ્યાનથી જુઓ. તેનાથી સર્વ ઉત્પન્ન થયું. તે તરત જ પદાર્થની શરૂઆત વિશેની આપણી સમજને સ્પષ્ટ કરે છે. આ જે અદ્રશ્ય વસ્તુઓની હકીકતમાં આ વચન આગળ એમ કહે છે કે તેનાથી સર્વ ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેથી આ કલમ સૂચનને સ્થાપિત કરે છે. શબ્દ સર્જનહાર છે. જો આપણે ઉત્પત્તિ 1 જોઈએ તો આપણે જોઈશું કે કેવી રીતે ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. તેણે બધી વસ્તુઓ બનાવી. તેણે બધું જ બનાવ્યું. પછી ભલે તે સામાન્ય હોય કે જટિલ શબ્દ સર્જનહાર તરીકે સક્રિય હતો. અહીં વચન આપણને સ્પષ્ટપણે એ સૂચન પર ભાર આપે છે અને તેને સમર્થન આપે છે. શબ્દ સર્જનહાર છે. ત્રીજું સૂચન શબ્દ પ્રગટ કરનાર છે. આ હકીકતને એ વચન સ્થાપિત કરે છે. એટલે કે વિચારવાની શક્તિ છે. તે પ્રકાશ છે. આપણે ઘણીવાર તેને તર્કનો પ્રકાશ કહીએ છીએ અને ઈશ્વરે આપણને એવી રીતે બનાવ્યા છે કે આપણી પાસે તર્કનો આ પ્રકાશ છે. તેનામાં એટલે કે શબ્દમાં જીવન હતું અને કોઈ પણ પ્રબળ અંધકાર ક્યારેય તે પ્રકાશને દબાવી શક્યો નહીં. અંધકાર તેને જીતી શક્યો નહીં. પ્રકાશને હોલવવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે પણ તે પ્રગટ કરનાર છે. તેથી પ્રકાશ હજુ ચમકે છે. શબ્દ પ્રકાશ કરનાર છે. એ આપણું ત્રીજું સૂચન છે અને તે આપણા માટે સમજણનું એક મોટું દ્વાર ખોલે છે. આ 5 કલમોમાં જણાવેલા આ 3 મૂળભૂત સૂચનો દ્વારા આપણે સ્પષ્ટપણે જોવું જોઈએ કે લોગોસ કોણ છે. તે ઈશ્વર છે, તે સર્જનહાર છે, તે પ્રગટ કરનાર છે. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ કારણ કે શબ્દ કે જે શરૂઆતથી જ હતો અને જે અમારી મધ્યે માણસ બનીને વસ્યો, અમે તમારો આભાર માનીએ છીએ. આ શબ્દ કે જે પોતે ઈશ્વર છે એના રહસ્યો સમજવાને માટે તમે અમારા સર્વની મદદ કરો. ઈસુ પ્રભુના નામમાં. આમેન. આમેન.